નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. વાત ભવિષ્ય દર્શન કાર્યક્રમની. આજનો આપનો દિવસ કેવો રહેવાનો છે, આપનું આગામી વર્ષ કેવું રહેવાનું છે અને શું છે આજના દિવસમાં ખાસ, કયો રંગ તમારા માટે શુભ રહેવાનો છે, આ તમામ વાતો પર ચર્ચા કરીશું. આપણી સાથે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ, ખૂબ સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, શરૂઆત કરીએ આજના પંચાંગથી. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, તારીખ મહેન્દ્રભાઈ, હવે વાત કરીશું આજના દિન વિશેષ વિશે. દિન વિશેષની આજે વાત કરીએ મિત્રો, તો કોઈ પણ ગ્રહ જયારે એક ગ્રહથી બીજા ગ્રહ સાથે જયારે યુતિમાં આવે ત્યારે એને યુતિ કહેવામાં આવે છે. યુતિ હંમેશા સારા અને નરસા બે પ્રકારના પરિણામો આપણને આપતી હોય છે. આજની વાત કરીએ તો શુક્ર એ મકર રાશિમાં પ્રવેશ કરે છે. ખાસ કરી અને આજે આ વાત કરી છે મિત્રો આપણે અંગાર યોગની. તો અંગાર યોગ અને એનો પ્રભાવ માનવ જીવન ઉપર એની કેવી અસર પડે, માનવ સર્જિત મુશ્કેલીઓ એ અંગાર યોગના કારણે કઈ રીતે વધે, અથવા તો ગુસ્સો અને અકારણ ક્રોધ જેને કહી શકાય એ શેના કારણે આવે છે. તો પહેલા તો વાત કરીએ કે અંગાર યોગ શું છે. તો સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રમાં બે વિભાગમાં આને અંકિત કરવામાં આવેલું છે. અંગાર યોગ એ સૂર્ય અને રાહુ દ્વારા પણ ઉત્પન્ન થાય છે, મંગળ અને રાહુ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. સાથે સાથે અંગાર યોગ જે છે એ સૂર્ય અને મંગળ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. તો સૂર્ય અને મંગળ કુંડળીમાં જયારે અંશાત્મક દ્રષ્ટિએ નજીક પડે, માનો કે આ 2-3 દિવસ આ અંશાત્મક દ્રષ્ટિએ આપણને આ સૂર્ય અને મંગળનો અંગાર યોગ જોવા મળશે, તો પ્રકૃતિ ઉપર એની શું અસર થાય, તો કે જે વસ્તુ, માનો કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ઠંડીનું પ્રમાણ આ સમય દરમિયાન વધે. એ ઉપરાંત જેનો કે સ્વભાવગત જે લક્ષણની જો વાત કરવામાં આવે તો આવેગની વાત કરીએ, ક્રોધની વાત કરીએ, ખાસ કરી ચંચળતાની વાત કરીએ, ટેન્શનની વાત કરીએ, ઘરેલું અશાંતિની વાત કરીએ, વ્યવસાયનો વિચાર કરવામાં આવે તો વ્યવસાયમાં તકલીફો જે છે એની વાત કરીએ, તો આ બધી વાતો અંગાર યોગની અંદર આપણને નેગેટિવ વસ્તુ જોવા આપે છે. ઉર્જા બે પ્રકારની છે, એક પોઝિટિવ ઉર્જા છે, એક નેગેટિવ ઉર્જા છે. વર્તમાન સમયે 27 અંશનો રહેલો આ યોગ આ પરિણામ એ વિપરીત અસર ઉભી કરાવડાવે. તો એના કારણે શું થાય કે નેગેટિવમાં જો જોવા જઈએ આપણે તો એમાં કદાચ આપણે દેશ દુનિયામાં અત્યારે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના શહેરોમાં આંદોલનો ચાલી રહ્યા છે, આગજનીના કેસો આપણને જોવા મળે છે. સાથે સાથે એક્સિડન્ટના આ સમય દરમિયાન વધારે આપણને પ્રભાવ જોવા મળે છે. મોટાભાગે તમે જમીનોમાં જોજો, મોટાભાગે દરેક ગામડાઓમાં કે દરેક શહેરોમાં બાંધકામને લગતી વાત હોય, જમીન મકાન મિલકતને લગતી વાત હોય, અથવા જે કહેવાય ખોદકામને લગતી વાત હોય, મકાનો બાંધવાને લગતી વાત હોય, તો આ સમય દરમિયાન તમને વધારે જોવા મળે. તો એનું મૂળ કારણ આ અંગાર યોગનો પ્રભાવ છે. સાથે સાથે જો નેગેટિવમાં તમે જુઓ તો જે લોકો ગેરકાયદેસર કામકાજ કરતા હોય એવા લોકોને ક્યાંક ને ક્યાંક પીડા આ અંગાર યોગ આપતી હોય છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો શેર બજારની વાત હોય તો એમાં પણ એમ કહેવાય છે કે ભાઈ કોઈ પણ પ્રકારની આવી બાબતોમાં અરાજકતા થોડી આ સમય દરમિયાન આપણને જોવા મળશે. માર્ચ આપણે અત્યારે જે ચાલી રહ્યો છે એ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે. જાન્યુઆરી મહિનાની 14 તારીખે બપોરે 3 વાગ્યા સુધી આ યોગ ચાલે છે અને ત્યારબાદ કહેવાય છે કે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય છે. તો અંગાર યોગના પ્રભાવને જો એક વખત આપણે ઓળખી લઈએ તો શું કરવું જોઈએ, કારણ કે 3 પ્રકારે ભાવ 120, 120, 120 3માં વહેંચવા જઈએ તો 120 અંશે આવતી એક રાશિ છે. એ રાશિને આપણે અગ્નિ તત્વની રાશિ કહીએ છીએ મિત્રો. એમાં મેષ રાશિ આવે છે, એમાં સિંહ રાશિ આવે છે અને એમાં ધન રાશિ આવે છે. તો મેષ રાશિનો સ્વામી મંગળ છે, સિંહ રાશિનો સ્વામી છે સૂર્ય. તો સૂર્ય અને મંગળ કુંડળીમાં જયારે આ રીતે એકત્ર થતા હોય, યોગ બનાવતા હોય, યુતિમાં આવતા હોય, અંશાત્મક દ્રષ્ટિ નજીક રહેતા હોય, ત્યારે દેશ અને દુનિયા ઉપર એનો પ્રભાવ આપણને જોવા મળે છે અને એ પ્રભાવ નરી આંખે જોઈ શકાય એવો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. રિયલ એસ્ટેટ હોય અથવા તો કોઈ પણ પ્રકારના જમીન મકાન મિલકતને લગતા કાયમ હોય તો એમાં સારી સફળતા પણ પ્રદાન કરે છે. દરેક રાશિને અલગ અલગ પ્રકારના આ યોગ ઉત્પન્ન થાય છે અને એના કારણે તમારી કુંડળીની અંદર કદાચ 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં જયારે અંગાર યોગ બનતો હોય ત્યારે, 5મા અને 9મા સ્થાનમાં અંગાર યોગ બનતો હોય ત્યારે, 1, 4, 7 અને 10મા સ્થાનમાં અંગાર યોગ બનતો હોય ત્યારે, 3, 6 અને 11મા સ્થાનમાં અંગાર યોગ બનતો હોય ત્યારે, 2 અને 7મા સ્થાનમાં અંગાર યોગ બનતો હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો આ અંગાર યોગ ક્યાંય ઉતાવળિયા નિર્ણયો ન કરાવડાવે. કારણ કે ઉતાવળિયા નિર્ણયો હંમેશા જયારે થતા હોય ત્યારે પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને અંગાર યોગ આપણને આ 4 દિવસની અંદર આ સૂચિત કરે છે કે બુધવાર, ગુરુવાર સુધી બને ત્યાં સુધી કોઈ પણ એવા નિર્ણયો ન લેવા કે જે નિર્ણયો આપણા માટે નકારાત્મકતા આપે. જય ગણેશ.